મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ સાથે ફરી આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આવ્યો છું આપને જાણકારી આપવા। અને આપણી પહેલી લાઈન કે આપણીથી કોઈ વિશ્વાસઘાત ન કરી જાય અથવા ગદ્દારીથી આપણે બચવું જોઈએ, કારણ કે ગદ્દારી કે વિશ્વાસઘાત 20 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીના કોઈ પણ માણસ કરી શકે છે। સમાચારની શરૂઆત કરીએ। આપણા ગુજરાતની ડાંગ જિલ્લામાં સરકારની સહાયની રકમમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ખેડૂતના પાકને નુકસાનીના વળતર પેટે મળેલી લાખોની રકમ ગ્રામ પંચાયતના VCE દ્વારા ગેરકાયદેસર રીતે ઉપાડી લીધા। આ તમે વિચાર કરો, ડાંગ જિલ્લામાં આદિવાસી જિલ્લો છે અને અભણ પ્રજા વધારે હોય, એને કારણે એ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે। હવે વિચાર કરો કે ક્યાં જઈને આ ઊભું રહેશે। બીજી વાત છે, સડેલા બટેકા, બગડેલા ચણા, ગંદા પાણીથી બનતી પકોડીની 90 લારી 90% લારી બગડેલી હોય છે। 90 લારી પકડી પણ 90% આ જ પરિસ્થિતિમાં હોય છે। અને ક્યારે થયું છે કે જ્યારે આ બીમારી ને રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે। તો હું એવું માનું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગુજરાતની દરેક મહાનગરપાલિકાઓએ આ પહેલાં કરવી જોઈતી નથી વસ્તુ, કે જે ચામડીના રોગો નોતરે છે એવી પાણીપુરી એક તો ન ખાવી જોઈએ। અને જો ખાતા હોય તેના સેમ્પલ દરેક સમયાંતરે 365 દિવસ લેવા જોઈએ, કારણ કે આપણે પાસે જે અધિકારી છે એ 365 દિવસના છે, કોઈ 2-4 દિવસ, અઠવાડિયાના કે 2 મહિનાના નથી। આગળ વધીએ। નરોડામાંથી 3 માસમાં બીજો ટ્રાફિક કોન્સ્ટેબલ ડ્રગ્સના ધંધામાં પકડાયો। મને ખબર નથી પડતી આ જે છે ને અધિકારી કે કોઈ નેતા કે આગેવાન સામેલ ના હોય ને તો કોઈ આ ધંધો કરી શકે નહીં, એ શક્ય જ નથી, કારણ કે આ તો પોલીસ કોન્સ્ટેબલ પકડાયો। વિચાર કરો, આજે જે સુરતમાં ખૂબ મોટું ડ્રગ્સનું આખી ફેક્ટરી પકડાઈ જે બનાવતા હતા, એમાં ભાજપના નેતાઓ વાત કરતા હતા કે ભાઈ અમે પકડીએ છીએ ને પકડાય છે। અરે ભાઈ, પકડાય છે એનો મતલબ એવો નથી કે તમારી કામગીરી સારી છે। પકડાય છે એ 100% પ્રશંસનીય છે, પણ સાથે સાથે જેટલું હદે વધી રહ્યું છે ને એ સૌથી મોટી નાકામી છે। એની બાબતમાં વાત કરવી જોઈએ। આપણે કોઈ કામ કરીએ અને ઢોલ પીટીને વગાડવાની જરૂર નથી, કામ થાય છે। સરકાર હોય છે જ, મત આપ્યા છે લોકોએ કામ કરવા માટે। આગળ વધીએ। ઓગસ્ટ 24માં SG હાઈવે પર ફૂટ ઓવરબ્રિજની જાહેરાત થઈ હતી, હજુ પણ કામ શરૂ થયું નથી। જાહેરાત કરવામાં વાંધો શું, આરંભે સુરા। આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ સ્પેશિયલ બજેટમાં મહિલા બિલ પાસ કર્યું હતું, હજી આજે અધ્ધરતાલ છે। જાહેરાત કરવામાં કશો જ વાંધો નથી। આગળ વધીએ। ભણશે ભારતનું મોડલ ધરાવતી દેશની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી સંકટમાં છે। 15 કોર્સ બંધ થયા છે અને 11 અધ્યાપકો બદલી માટે રાજકીય શરણે પહોંચ્યા છે। આ પરિસ્થિતિ છે આપણા શિક્ષણ વિભાગની, એના માટે પણ આપણે વિચારવું ઘટે। ગુજરાત હોય કે ગુજરાતની કોઈ મહાનગરપાલિકા હોય કે અમદાવાદની મ્યુનિસિપાલિટીની 91 સ્કૂલ બંધ હાલતમાં છે, જ્યારે ખાનગી સ્કૂલો માટે 3 પ્લોટ વેચવા કાઢ્યા છે। થલતેજ, નરોડા, નિકોલના શાળાકીય હેતુ માટેના પ્લોટની હરાજી। હે ભગવાન, શું થશે? આ શિક્ષણનો સૌથી મોટો સવાલ છે। અને છતાંય ઝીરો ટોલરન્સ અને વિકાસશીલ મોડેલ ગુજરાતની વાત આપણે કરતા રહીએ છીએ। આગળ વધીએ। ટ્રાફિકની સમસ્યાને કારણે 60 વર્ષ જૂનું ન્યૂ ક્લોથ માર્કેટ પીપળજ ખસેડાઈ રહ્યું છે। એ તો જાણે સારું છે, ચલો વાંધો નથી, પણ મને ખબર નથી પડતી કે 80 લાખ વસ્તી ધરાવતા આજના અમદાવાદમાં આ 40 માળ ને 50 માળની બિલ્ડિંગો જે રોડ ઉપર પરમિશન આપવામાં આવે છે, તમને લાગે છે કે આજે 100 ફૂટના રોડ ઉપર જેટલો ટ્રાફિક સાંજે 7 વાગે હોય છે અને સવારે 9 થી 11માં આ જે બિલ્ડિંગો બની જશે, એના પછી લોકો રહેવા આવવાના, ત્યાં ઓફિસો બનવાની, ત્યાં પાર્કિંગ કરશે વાહન। જે બિલ્ડિંગ છે એના લોકોને તો પાર્કિંગ છે, પણ એમને ત્યાં જે આવે એના માટે કોઈ પાર્કિંગની જોગવાઈ હોતી નથી। મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આપણી અણઆવડત થતી હોય એવું મને દેખાય છે। બાકી તો કદાચ સરકાર આપણા કરતાં વધારે સારું કરતી હોઈ શકે। આગળ વધીએ। એક સગીરે રોંગ સાઈડ 2 વ્હીલરથી અકસ્માત કર્યો, પોલીસે 2.5 મહિના પછી 2 વ્હીલર જે આપ્યું હતું એની ધરપકડ કરી છે।
પોલીસ 2.5 મહિને સફળ થઈ છે એટલે એમને અભિનંદન આપી દઈએ, બાકી ખરેખર આ કાર્યવાહી ન હોય. કારણ કે આ જે સગીર છે એ લોકો પોતાની તો કદાચ જાનહાનિ થાય, પણ બીજાની જાનહાનિ પણ થતી હોય છે, એને વિચારવી જરૂરી છે. આગળ વધીએ. શહેરમાં સાલમ વિસ્તારમાં એક મહિલા ઉપર 5 ગુંડા તૂટી પડ્યા, માર માર્યો, ફક્ત મસ્કરી કરવાની ના પાડી અને ગુંડાઓનો આતંક જાણે વધતો જતો હોય એવું લાગી રહ્યું છે. પોલીસે કાર્યવાહી 100% કરી હોય, પકડ્યા હોય, પણ હવે નહીં થાય એની કોઈ ગેરંટી નથી. કારણ કે અત્યારની કાર્યવાહી પોલીસની શું છે એના ઉપર સૌથી મોટો મદાર છે. આગળ વધીએ. સાહેબ, તમે ચોંકી જશો કે આરોગ્ય વિભાગનું સર્વેક્ષણ છે કે મોડેલ ગુજરાતમાં કુપોષણ અને એનેમિયાનું પ્રમાણ 79.7% છે. દેશની સરેરાશ કરતાં એ ગુજરાતમાં 12.6% કુપોષણ અને એનેમિયા. મને એમ થાય શરમ કરવા જેવી બાબત નથી. અને આપણે પ્રગતિશીલ ગુજરાત કહેવાય. વાતો કરી શકીએ, એમાં કશો વાંધો નથી. આગળ વધીએ. શહેરમાં જગ અને કેરબામાં, દરેક શહેરોમાં ઠંડા પાણીના જગ અને કેરબામાં બેફામ વેચાણ થાય છે. લાખો લીટર પીવાના પાણી વિશે આશંકા વ્યક્ત કરી શકાય. હજી કારણ છે કે 500માંથી 130 અંશ અનફિટ જાહેર થયા છે. આ તો વર્ષોથી ખોટું ચાલે છે. આજે આ ઉઘડી છે. હવે 500માંથી 130 કેરબા જો અનફિટ હોય તો તમે વિચારી લો કે 25% તો ખોટા સેમ્પલ આવ્યા. તો રોજ કેટલા લોકો ખોટું ને ખરાબ પાણી પીવે છે? આ સૌથી મોટો સવાલ છે. આના માટે તપાસનો વિભાગ કોર્પોરેશનમાં પણ છે, સરકારમાં પણ છે, પણ એ લોકો નિષ્ક્રિય છે અને ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે. એના કારણે જ આટલા મોટા બાટલાના વેચાણ થઈ રહ્યા છે. બાકી આટલા મોટા બાટલા ક્યાંય ઠંડા થતા નથી અને ક્યારેય કશું શુદ્ધ પાણી મળતું નથી. વિકાસ મોડેલ ગુજરાતમાં 47.3% ઘરોમાં જ ગુણવત્તાયુક્ત પાણી નળથી મળે છે. અમદાવાદમાં 46%, ગાંધીનગરમાં 32% ઘરોમાં પીવાલાયક પાણી છે. બીજા શહેરોનો પણ સર્વે ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના રિપોર્ટનો આધારે આપણે આ વાત કરી રહ્યા છીએ. આપણે મેગા સિટીની વાત કરીએ છીએ અને નળ સે જળ યોજનાની વાત કરીએ છીએ અને 30 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારના વહીવટની વાત કરીએ છીએ, ઝીરો ટોલરન્સની વાત કરીએ છીએ. આ આંકડા શું આપણને ગળે ઉતરે ખરા? આગળ વધીએ. લોકોના લારી ગલ્લા ઉપાડતા કોર્પોરેશન તંત્રને ઘાટલોડિયામાં સરકારી જગ્યામાં બનેલા મકાન ઇમ્પેક્ટ ફી વસૂલી કાયદેસર કર્યા, પરંતુ ઘાટલોડિયા વિધાનસભા મુખ્યમંત્રીનો વિસ્તાર છે. એમાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ કેસમાં બિલ્ડરની ભૂમિકા છતાં, સભ્યોની ભૂમિકા નથી છતાં મકાન તોડાયા. ઘાટલોડિયામાં સરકારી જગ્યામાં બનેલા મકાન તોડાતા નથી. ક્યાંક ને ક્યાંક ગોળ ખોળની નીતિ અપનાવાઈ રહી છે એવું દેખાય છે. કલેક્ટરના હકવાળી જગ્યામાં કોર્પોરેશને બાંધકામ કાયદેસર કરી આપ્યું. બોલો, હવે આમાં સમજવું શું? આ બંને કિસ્સા છે. બે કિસ્સામાં આ જે સભ્યો છે, જે સ્નેહાંજલિ સોસાયટી, એ લોકોને તો લોન પણ મળી ગઈ હતી. વિચાર તો કરો. કુદરત જ બચાવે. મધ્યમ વર્ગને પોસાય નહીં તેવી તોતિંગ ફી રાખી છે. વિજ્ઞાનનો જાણે વેપાર થતો હોય તેમ. સાયન્સ સિટીમાં ફી આકર્ષણ બંધ, ટિકિટવાળા ચાલુ. પ્લેનેટર સમારકામના બાને 2 વર્ષથી બંધ છે. હોલ ઓફ સાયન્સ, લાઈફ સાયન્સ અને એનર્જી પાર્કની અવદશા થઈ રહી છે. મારું કહેવું એ જ છે દરેક વખતે કે જ્યારે નવી કોઈ વસ્તુ શરૂઆત થાય તેની જાહેરાત અને ઉદ્ઘાટનો એટલા બધા જોરશોરથી થાય છે કે દિલ્હીથી ઉદ્ઘાટન બધા નેતાઓ કરવા આવે, પછી પાછળ શું એ કોઈ જોતું નથી. સામાન્ય લોકો પાસે આડેધડ ઉઘરાવતી દંડની રકમ પોલીસને ચૂકવાતા પગાર કરતાં વધુ છે. દંડ 413 કરોડની આવક થઈ છે. અને હમણાં આપણે એવું સાંભળ્યું હતું કે આપણા પોલીસ ખાતા પાસે આઈપીએસના પગાર ચૂકવવામાં 4 મહિનાથી પગારની ઘટ છે. વિચાર કરો આ કઈ પ્રકારનો વહીવટ છે કે દંડ તો વસૂલાઈ ગયો છે 413 કરોડનો, હવે દંડ ક્યાં ગયો અને આમનો પગાર કેમ બાકી છે? આ બે વચ્ચે કોઈ સમજાતું નથી. સરકારમાં જમા થતા ટ્રાફિક દંડના પૈસા પરત આવવામાં વર્ષો વીતી જાય છે. અમદાવાદમાં ટ્રાફિક દંડના અબજો રૂપિયા પડી રહ્યા છે, પણ અકસ્માતો ઘટાડવાના જનજાગૃતિ પાછળ 1 રૂપિયો ખર્ચાતો નથી.
આ રિપોર્ટના આધારે આપણે વાત કરી રહ્યા છીએ. આગળ વધી માણેકબાગ આંબાવાડીમાં આવેલા સનપ્રીમા એપાર્ટમેન્ટમાં 2 માથાભારે સભ્યો વિરુદ્ધ સ્થાનિક રહીશોએ કંટાળીને મોરચો માંડ્યો. સ્થાનિક મહિલાઓને કમિટીમાં નહીં પણ રસોડામાં રહેવું જોઈએ તેવું વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યાનો આક્ષેપ છે. હું એવું માનું છું દરેક સોસાયટીના મોહલ્લામાં આવા ગુંડા તત્વો બેફામ છે. પોલીસ કેમ સતર્ક નથી? ત્યારે જ આ ગુંડા બેફામ થાય, મર્ડરની હત્યા કરી નાખવાની ધમકીઓ આપતા હોય છે. આગળ વધીએ, જામનગરના સણોસરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. વાહનનું ટાયર બદલાવી રહેલા 4ને અન્ય વાહને કચડી નાખ્યા. 3 યુવકના મોત થયા. આની અંદર અકસ્માત છે, પણ હું જાહેર જનતાના હિતમાં કહેવા માગું છું કે જ્યારે આપણે વાહન લઈને જતા હોય અને પંચર પડે તો આપણી ગાડીને ધીરે ધીરે સાઈડમાં લઈ અને એના પ્રિકોશન લઈને પછી ટાયર બદલવું. કારણ કે પંચર પડતા રાત્રિના અંધારામાં માર્ગની સાઈડમાં ટાયર બદલી રહ્યા હતા ત્યારે આ બનાવ બને છે. અને એક બનાવમાં એક તરુણની હાલત ગંભીર છે. એટલે જાનહાનિ થાય ત્યારે જે ઘરમાં થાય તેની પરિસ્થિતિ શું આપણે સૌ જાણીએ છીએ. ખુદ પોતે જળ શક્તિ મંત્રાલયે ગુજરાતની વાસ્તવિકતા ઉજાગર કરી છે. નલ સે જલની સિદ્ધિ ગુજરાતના 57% ઘરમાં પીવા લાયક પાણી નથી. વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત દેશભરમાં 30મા ક્રમે છે. હજુ બનાસકાંઠા, દાહોદમાં પીવાલાયક પાણી પહોંચ્યું નથી. માત્ર વાતો કરી શકાય, ચૂંટણીમાં મત લેવા માટે વાતો કરી શકાય, વાસ્તવિકતા બતાવાતી નથી. અને આપણા ગુજરાતની અંદર તો ચૂંટણી આમાંનો હું ભૂલ્યોમાંથી કોઈ મુદ્દા ઉપર લડાતી નથી. પ્રજા કશું યાદ રાખતી નથી. પોતાની આજીવિકા રળવામાં એ ઊંચા નથી આવતા. બાકી ખરેખર ચૂંટણીઓ માત્ર ધર્મના નામે, જાતિઓના નામે લડાય છે અને આપણે સૌ હેરાન થતા રહીએ છીએ. પ્રજાના પ્રશ્નો ક્યારે આપણે સોલ્વ કરી શકીશું એક પ્રશ્ન જ છે. હું તો કહેતો જ રહેવાનું, ગમે તે થાય. આપણી ચેનલ છે, આપણે કંઈક નવું કરીએ. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.